આજની ખાલી મા બાપ ને ભૂલશો ને એ જ પ્રોગ્રામ નથી હો, પણ દીકરીઓને પણ કંઈક કેવું છે. આજે ડોબરિયા પરિવારને આંગણે આ મા બાપ ને ભૂલશો ને પ્રોગ્રામ છે ને, કે જો દુનિયાનો નકશો બદલવો હોય ને માતાઓ, દુનિયાનો નકશો બદલવો હોય ને તો આ બેનો ફેશન છોડી દે અને મારા વડીલો વ્યસન છોડી દે ને તેથી આ દુનિયાનો નકશો બદલી જાય હો. યુવાન દીકરીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યાં આવે ત્યાં છે ને બાપની ઇજ્જત જાળવી હોય ને તમારા હાથની વાત છે હો. બાપને લાખ નો કરવો કે કોડી નો કરવો ને એ દીકરીઓ તમારા હાથની વાત છે. અરે તમે આમ ઊંચું ઉપાડીને ન જોવો તો આ દુનિયાની તાકાત નથી કે તમારી સામું જોઈ શકે હો. કારણ કે તમે જો અવરું પગલું ભરી લ્યો ને બેનો, તેથી બાપને કાળજાના કટકા થઈ જતા હોય. અરે આ દુનિયાથી હારી જતો હોય મા બાપ ઉપર વિશ્વાસ રાખજો. તમે નહીં ધાર્યું હોય ને એવું કરીને બતાવશે. હારી હારી ગાડીઓ જોઈને, હારા હારા કપડા જોઈને મોહી નહીં જતું બેનો. કારણ કે આ દુનિયાની અંદર બગસરાની આઈટમો બહુ છે. મોઢે બાંધે તો ઓળખાય નહીં આપણે. 8 વાગ્યા પછી ચોપાટીએ જઈને બેહ્યો. એક બેને મોઢે બાંધ્યું હતું ને એટલે મેં પૂછ્યું કે બેન તે કેમ મોઢે બાંધ્યું? તો કે ભાઈ સ્ક્રીન કાળી ન થઈ જાય ને એટલા માટે બાંધવું પડે હો. અને એનું મેં માથા મોઢું જોયું તો અમાસની રાત જેવું હતું. રાતે હમી મળે ને તો આપણે ભટકાઈ જાય, દેખાય નહીં. અરે બેન જો તારા ચામડા કાળા હશે ને તો આ સમાજ સ્વીકાર કરશે બાપ. તારા ચામડા કાળા હશે ને તો આ સમાજ સ્વીકાર કરશે. પણ જિંદગીની અંદર કઈક કલંક ડાઘ લાગી ગયો છે ને સમાજ સ્વીકાર કોઈ દી નહીં કરે. અને તમે ગમે ત્યાં સાસરે જાઓ ને ત્યારે સાસુની અંદર માના દર્શન કરજો અને સસરાની અંદર પિતાના દર્શન કરજો બાપ. કારણ કે બાપની ઇજ્જત જાળવી ને એ તો દીકરીઓને હાથની વાત છે. કારણ કે આની આ માતા ધારે ને તો ભગવાન રામને જન્મ આપી શકે. આની આ માતા ધારે તો ભગવાન દ્વારકાધીશને જન્મ આપી શકે. આની આ જનેતા ધારે ને સ્વયં મારો રામદેવજી મહારાજને જન્મ આપી શકે બાપ. ને આની આ જનેતા ધારે ને તો રાવણને પણ ઉત્પન્ન કરી શકે. કારણ કે ભગવાન થી એક ડગલું માં આગળ છે. તમે જો તમારા માને ભજશો ને, તમારી માતાને ભજશો ને, માતા પિતાને ભજશો ને તો ભગવાન મળશે. મારી વાત સાચી લાગે ને વડીલો માતાઓ તાળીઓથી વધાવી લેજો. તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો ભગવાન મળશે. પણ તમે જો ભગવાનની સેવા કરશો ને તો આ મા બાપ નહીં મળે. કારણ કે મા બાપની અંદર એટલી તાકાત છે.
મોઢામાંથી કોળિયા કાઢી કાઢીને એના દીકરાને આપ્યા હોય ને 25 વર્ષનો કર્યો હોય હો. દીકરો આવે એટલે આખા ગામમાં પેંડા વેચે કે મારી ઘરે સંતાનનો જન્મ થયો, મારી ઘરે દીકરાનો જન્મ થયો. બાપ આખા ઘરનું મોઢું મીઠું કરાવે. ઈનોય દીકરો મોટો થાય ને એટલે પછી મા બાપનું મોઢું કડવું કરે. ઈનોય દીકરો મોટો થાય પછી મા બાપનું મોઢું કડવું કરે હો. અને દીકરીનો જન્મ થાય ને તો આખા ઘરનું મોઢું બગડી ગયું હોય. આખું ઘર એમ કે પાણો આવ્યો. દીકરી પાણો છે? દીકરી તો તુલસીનો ક્યારો છે બાપ. કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? કોણ કહે છે દીકરી સાપનો ભારો છે? અરે અમે તો એમ કહીએ કે દીકરી છે ને ઈ તો તુલસીનો ક્યારો છે. અને જે ઘરની અંદર દીકરી રમતી છે ને ત્યાં મારા ઠાકોરજીને આવવાનું મન થાય બાપ. માટે માતા પિતાને કોઈ દી દુભવશે નહીં. ત્યારે મારો પુનિત મહારાજ શું કે છે? ઓ કાઢી મુખેથી કોડિયા મોંમાં દઈ મોટા કર્યા. મોંમાં દઈ મોટા કર્યા. મોંમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોડિયા મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેરવો ચરસો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આ દુનિયાની અંદર કોઈના મા બાપ દુખી નથી હો. પણ જે દુખી છે ને ઈ પોતપોતાના સાસુ સસરા દુખી છે હો. આ દુનિયાની અંદર જે દુખી છે ને ઈ પોતપોતાના સાસુ સસરા દુખી છે. એક ભારત માતાના ટુકડા થઈ રહ્યા છે. ધરતી માતા ઉપર રક્ત સ્રાવ થઈ રહ્યો છે. ગાય માતા કતલખાને જઈ રહી છે. નદી માતા સુકાઈ રહી છે. અને ઘરની માતા વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી છે.
વૃદ્ધાશ્રમ 1 મિનિટમાં બંધ થઈ જાય, પણ ક્યારે આ વૃદ્ધાશ્રમ ખુલ્લા નહીં તો આપણી કાયરતાની નિશાની છે બાપ. કે દરેક સમાજની અંદર એક નવો કાયદો આવી જાય ને વડીલો, કે જે ઘરની અંદર આગળની પેઢી કે ગમે ત્યારે જેના મા બાપ વૃદ્ધાશ્રમ ગયા હોય, જે ઘરની અંદર વૃદ્ધ મા બાપ દુખી હોય, જે ઘરની અંદર વૃદ્ધાશ્રમ જોયું હોય ને એના ઘરની દીકરી લેવી નહીં ને એને દેવી નહીં હો. કારણ કે એની દીકરી તમે લેહો ને એટલે તમારો ક્યારેક વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે, યાદ રાખજો. કારણ કે ચામડા ગમે એટલા ધોળા હોય પણ સ્વભાવ ન જાય કોઈ દી. જાતિ સ્વભાવ તો બતાવીને જ રહીએ બાપ. માતાઓ તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તમે હા પાડો ખરા? જોરથી બોલો, તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો હા પાડો? તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય તો? આયા તો સમજનો પરિવાર બેઠો એટલે ના પાડે હો. બાકી બીજા અમે પ્રોગ્રામ કરવા જાય ન્યાય ભાઈ કે હા મૂકી આવી, કારણ કે આયા આમાં ભળવી દે બાપ. તમને જો તમારા મા બાપની અંદર દ્વારકા વાળો નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપની અંદર ઘનશ્યામ મહારાજ નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપની અંદર રામદેવજી મહારાજ નહીં દેખાય ને, તો મંદિરે ગમે એટલા ધક્કા ખાઓ ને કોઈ દી નહીં દેખાય. કારણ કે જેટલો તમને ભરોસો ઓલી પથ્થરની મૂર્તિ ઉપર છે એટલો ભરોસો જો તમારા મા બાપ ઉપર રાખી લ્યો ને તો લેખના મેઘ મારી દે બાપ. કારણ કે ઓલી મૂર્તિ બોલતી નથી ને એટલે બધાને ગમે હો. બાકી આ બોલતી ને ચાલતી મૂર્તિને તમે એકવાર સેવા કરી લ્યો ને, હું ઘરેથી ગમે તે કામ કરવા નીકળું વડીલો, સવારે નીકળું એટલે મારા મા બાપને હું પગે લાગીને જ નીકળું છું. હાલના સમયની અંદર માતાઓ મંદિરે પૈકે ન લાગુ, મારા મા બાપને લાગી લઉં. કારણ કે આજે હું જે બોલું છું ને તમે સાંભળો છો ને, આજે મારી જે સફળતા છે ને એ હું ગર્વથી કહું છું. મારા મા બાપના આશીર્વાદ છે બાપ, એના આશીર્વાદ ફરી ગયા હો. બાકી જો તમે તમારા મા બાપને દુખી કરશો ને, તમે તમારા મા બાપને રડાવશો ને, તો તમારું ગમે એટલું દાન પુણ્ય કરેલું, ગમે એટલી જાત્રાઓ કરેલી, ગમે એટલી માળા કરશો ને બધું ફેલ થઈ જશે બાપ. એ આંસુઓમાં ધોવાઈ જશે હો. माँ बाप को मत सताना, उसका दिल रो देगा बाप. माँ बाप को मत सताना, उसका दिल रो देगा. जो मेरा भगवान सुन लेगा ना तो तुझको जड़ा मूળ से उखाड़ के निकाल देगा बाप. તમે જો તમારા મા બાપને રડાવશો નહીં, મારા દ્વારકાધીશના કાને શબ્દો અથડાણા ને, એનો અવાજ જો મારા ઘનશ્યામ મહારાજના કાને વયો ગયો ને, તમને આ દુનિયામાંથી ઉઠાવી લે બાપ. અને જેને જેને મા બાપની સેવા કરી લીધી ને એને મારો પુનીત મહારાજ શું કહે છે? ઓ
સુકે સુવાડ્યા આપને ભીને સુઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને એ અમીમય એ આંખને એ અમીમય એ આંખને ભૂલીને ભીંજવશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવી સરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. દીકરીને બાપ બહુ વાલો હોય. દીકરી વર્ષાબેન અને ઉષાબેન આ ડોબરિયા પરિવારને જેટલું બાલુ દાદા ગયા એનું દુઃખ નહીં થતું હશે પણ ઓછું થતું હશે. પણ દીકરીને તો અંદરો અંદર એટલું દુઃખ થતું હોય ને, કારણ કે દીકરીને બાપ છે ને એ તો કાળજાનો કટકો હોય. બાપ ઉષાબેન ને એમ હોય કે મારા પિતાજી મને ક્યારે મળશે હવે પાછા. વર્ષાબેન ને એમ હોય કે મને મારા પિતાજી ક્યારે મળશે, કારણ કે આ દુનિયાની અંદર એને કઈ પણ તકલીફ પડે ને એટલે તરત જ બાપને ફરિયાદ કરે.